अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुह। એજ્યુકેશન ઝોન 2020 યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। ધોરણ 12 ભૌતિક વિજ્ઞાનના વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ ટાઈમ આપણે સોલેનોઇડને સમતુલ્ય રૂપે ચુંબકીય સોય અથવા ગજ્યો ચુંબક એની આપણે ચર્ચા કરેલી અને એના રિલેટેડ સોલેનોઇડની અક્ષ પર આવેલા બિંદુ P પાસે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું આવે અને વિષુવરેખા પરના બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું હોય એની ચર્ચા કરેલી। એની સાથે સાથે ચુંબકીય ધ્રુવમાનને પણ વ્યાખ્યાયિત કરેલું। હવે એ કન્સેપ્ટનો ઉપયોગ કરીને ધ્રુવમાનનો જે કન્સેપ્ટ હતો એનો ઉપયોગ કરીને આપણે આજે નવી થિયરી ભણવાની છે। 3 થિયરી ભણવાની। નંબર 1, સમાન ચુંબકીય ક્ષેત્રમાં જ્યારે તમે ચુંબકીય સોયને મૂકો એના પર ટોર્ક કેટલું લાગે, એક થિયરી છે। આ ટોર્કનો ઉપયોગ કરીને 11મા ધોરણના ચાકગતિના કન્સેપ્ટના રિલેટેડ પુનઃસ્થાપક ટોર્કની સંકલ્પનાનો ઉપયોગ કરીને આવર્તકાળ આવૃત્તિનું સૂત્ર તારવવાનું। અને નંબર 3, જ્યારે ટોર્ક લાગે છે તે દરમિયાન ચુંબકીય સોયમાં કેટલી સ્થિતિ ઉર્જા સંગ્રહ પામે છે એનું સૂત્ર તારવો। આ 3 પ્રકારની 2 માર્ક્સની નાની નાની થિયરીઓ તમને પૂછી શકાય। તમારી બુકમાં સળંગ એક થિયરી આપેલી છે, એના ટુકડા 3 રીતે થઈ શકે। પહેલા ચેપ્ટરની વાત કરું તો પહેલા ચેપ્ટરમાં આપણે સમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલને મૂકેલી અને ડાયપોલ પર ટોર્ક લાગતું હતું PE sin θ અથવા P ક્રોસ E। સેમ એ જ કન્સેપ્ટ અહીંયા છે કે ત્યાં વિદ્યુત ક્ષેત્ર હતું, અહીંયા તમારું ચુંબકીય ક્ષેત્ર હતું। ત્યાં ડાયપોલને મૂકતા હતા, અહીંયા દ્વિધ્રુવી એટલે કે ચુંબકીય સોયને આપણે મૂકીશું। તો માની લો કે સમાન ચુંબકીય ક્ષેત્ર B માં આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ચુંબકીય સોય જે 2L લંબાઈની છે એને મૂકેલી છે, જે ચુંબકીય ક્ષેત્ર સાથે થીટા માપનો ખૂણો બનાવે। કેટલા માપનો ખૂણો બનાવે છે? થીટા માપનો ખૂણો બનાવે। આપણને ખબર છે ચુંબકીય સોયને જ્યારે ચુંબકીય ક્ષેત્રમાં મૂકશો તો એના પર ટોર્ક લાગશે। ટોર્ક કેવી રીતે લાગે? તો 2 બળો લાગે। એક તમારા N ધ્રુવ પર બળ લાગે અને બીજું તમારા S ધ્રુવ પર બળ લાગે। બળનું મૂલ્ય કેટલું હોય તમને ખબર છે, જે રીતે વિદ્યુત ક્ષેત્રમાં F = QE આવતું હતું એ જ રીતે ચુંબકીય ક્ષેત્રમાં બળ = QM × B આવશે। આપણે વાત કરેલી ત્યાં વિદ્યુત ક્ષેત્ર જે ભાગ ભજવતો હતો અહીંયા ચુંબકીય ક્ષેત્ર એ ભાગ ભજવશે। ત્યાં જે ભાગ વિદ્યુત ભાર ભજવતો હતો એ ભાગ અહીંયા તમારું ધ્રુવમાન ભજવશે, બરાબર છે? તો N ધ્રુવ પર તમારું બળ આ દિશામાં લાગશે, એ કેટલું હશે? QM × B જેટલું, પ્લસ QM × B જેટલું। અને S ધ્રુવ પર તમારું બળ લાગશે એ પેલી દિશામાં લાગશે, ચુંબકીય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં, અને એ હશે તમારું -QM × B। હવે આ બંને બળો તમારા સમાન મૂલ્યના છે, બંનેનું મૂલ્ય સમાન છે, QM × B QM × B, પણ દિશા વિરુદ્ધ છે એટલે એકબીજાની અસરને નાબૂદ કરશે। પણ એક રેખસ્થ બળો નથી। એક રેખસ્થ બળ ના હોય તો બળયુગ્મની રચના થાય અને બળયુગ્મની રચનાને કારણે ચુંબકીય સોય પર ટોર્ક લાગે અને ટોર્કને કારણે ચુંબકીય સોય ભ્રમણ દર્શાવે, બરાબર છે? તો એ ટોર્કનું મૂલ્ય કેટલું હોય? ટોર્ક માટે આપણે એવી વ્યાખ્યાયિત કરેલી કે 2 બળો પૈકીનું એક બળનું મૂલ્ય અને 2 બળો વચ્ચેનું જે લંબ અંતર હોય એનો ગુણાકાર કરીએ તો આપણને ટોર્ક મળે। માટે ટોર્ક ટાઉ બરાબર શું થાય? બળનું મૂલ્ય ગુણ્યા 2 બળો વચ્ચેનું લંબ અંતર। બળનું મૂલ્ય આપણને ખબર છે કેટલું? QM × B જેટલું। ખાલી મૂલ્યની વાત કરીએ છીએ, નિશાનીની વાત નથી કરતા, તો મૂલ્ય કેટલા હશે? QM × B જેટલું। લંબ અંતરની વાત કરીએ તો લંબ અંતર માટે આપણે એક ત્રિકોણની ભૂમિતિ વિચારીએ। માની લો કે આ તમારો કાટકોણ ત્રિકોણ બને આ રીતે અહીંયા, બરાબર છે? એ કાટકોણ ત્રિકોણમાં આપણે sin θ એપ્લાય કરીએ તો sin θ એટલે સામેની બાજુ છેદમાં કર્ણ। આપણે લંબ અંતર એટલે કે સામેની બાજુ આપણે શોધવી છે, આ લંબ અંતર આપણે શોધવું છે 2 બળો વચ્ચેનું, તો સામેની બાજુ છેદમાં કર્ણ, કર્ણની લંબાઈ છે તમારી 2L। તો sin θ = સામેની બાજુ છેદમાં કરીએ કર્ણ કરીએ તો લંબ અંતરના છેદમાં 2L, માટે લંબ અંતરનું મૂલ્ય મળશે મને 2L sin θ। કિંમત મૂકીશું, બળનું મૂલ્ય કેટલું? તમારું QM × B જેટલું, લંબ અંતર કેટલું આવ્યું? તમારું 2L sin θ। ચાલો હવે અહીંયાથી જોડી બનાવીએ કોની? 2L અને QM ની। તો 2L × QM × B sin θ। 2L × QM એને શું કહેવાય? ચુંબકીય ડાયપોલ મોમેન્ટ M। આગળના વિડિયો લેક્ચરમાં આપણે વ્યાખ્યાયિત કરેલું, એકમ લંબાઈ દીઠ ચુંબકીય ચાક માત્રાને શું કહેવાય? ધ્રુવમાન કહેવાય। એના પરથી આપણને સૂત્ર મળતું હતું M = 2L × QM। તો અહીંયા 2L × QM ને આપણે M લખી શકીએ। તમને સૂત્ર મળ્યું ટોર્કનું MB sin θ। સદિશ સ્વરૂપે લખીએ તો ટોર્ક ટાઉ = M × B।
તો આ સૂત્ર તમારું વિદ્યુત ક્ષેત્રમાં ટોર્કનું જે સૂત્ર આવતું હતું P ક્રોસ E એના જેવું જ છે. ઓકે, તો જે રીતે ડાયપોલને તમે સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકતા હતા અને એના પર ટોર્ક લાગતું હતું P ક્રોસ E જેટલું, એ જ રીતે સમાન ચુંબકીય ક્ષેત્રમાં તમે દ્વિધ્રુવી અથવા ચુંબકીય સોયને મૂકો, એને પણ ડાયપોલ તરીકે, આ પણ ડાયપોલ કહેવાય. તમારી બુકમાં શબ્દ ડાયપોલ જ આપેલો છે. ડાયપોલ એટલે દ્વિધ્રુવી. દ્વિધ્રુવી એટલે ચુંબકીય સોય. ચુંબકના રિલેટેડ તમારું દ્વિધ્રુવી શું થશે? ચુંબકીય સોય. તો ચુંબકીય સોયને મૂકશો તો એના પર પણ શું લાગશે? ટોર્ક લાગશે. અને ટોર્કનું મૂલ્ય કેટલું હશે? MB sin θ, અથવા સદિશમાં લખીએ તો ટોર્ક ટાઉ = M ક્રોસ B. આ તમારી એક થિયરી છે. આના રિલેટેડ બીજી એવું થિયરી પૂછાય કે ટોર્કના સૂત્રનો ઉપયોગ કરીને, પુનઃસ્થાપક ટોર્કનો ઉપયોગ કરીને, શાનો? પુનઃસ્થાપક ટોર્કનો ઉપયોગ કરીને આવર્તકાળ અને આવૃત્તિનું સૂત્ર તારવું. આપણને ટોર્કનું સૂત્ર ખબર છે, ટોર્ક = MB sin θ. શું આવ્યું? MB sin θ. હવે આ ટોર્ક કેવું છે તમારું? જે ટોર્ક લાગે છે તે. કોઈ પણ ચુંબકીય સોય એ સંતુલનમાં આવવાનો પ્રયત્ન કરે. કોઈ પણ વસ્તુ, ડાયપોલ હોય કે ચુંબકીય સોય હોય, એ થીટા જેટલો ખૂણો જેટલો નાનો બને એટલો આવવાનો પ્રયત્ન કરે. તમારી સોય આ રીતે ગોઠવાયેલી હોય થીટા જેટલા ખૂણાએ, તો એ સંતુલનમાં આવવાનો પ્રયત્ન કરે, 0 ડિગ્રીનો ખૂણો બનાવવાનો પ્રયત્ન કરે. અને સંતુલનમાં આવવા માટે એને પુનઃસ્થાપક ટોર્કની જરૂર પડે. જેટલા ટોર્કથી માની લો કે આ તમારી ચુંબકીય સોય હતી, એના પર ટોર્ક લાગેલું હતું, થીટા જેટલો ખૂણો બનાવેલો હતો. સંતુલનમાં આવવા માટે એને થીટા = 0 થવા પડે. અને થીટા = 0 થવા માટે જેટલું ટોર્ક લાગેલું હતું એટલું ટોર્ક એને ગુમાવવું પડે, એટલે કે પુનઃસ્થાપક ટોર્ક ઉદ્ભવવું પડે. તો પુનઃસ્થાપક ટોર્ક બરાબર એવું કહી શકાય, પુનઃસ્થાપક ટોર્ક = શું થશે? -MB sin θ. જેટલું ટોર્ક લાગેલું હતું એની વિરુદ્ધ દિશામાં, એટલે માઇનસ નિશાની, એટલું ટોર્ક તમારે લગાવવું પડે. હવે બીજું 11મા ધોરણમાં ટોર્ક માટે આપણે ભણી ગયા I આલ્ફા પણ કહેવાય. જડત્વની ચાક માત્રા અને કોણીય પ્રવેગનો ગુણાકાર, એ બંનેને પણ તમે શું કહી શકો? પુનઃસ્થાપક ટોર્ક કહી શકો. 11મા ધોરણમાં ચાક ગતિમાં તમે કહેતા હતા, બરાબર છે. તો પુનઃસ્થાપક ટોર્ક કેટલું થાય? I × આલ્ફા = -MB sin θ. હવે આલ્ફાની જગ્યાએ એવું લખી શકાય d² θ dt². કોણીય સ્થાનાંતરનું 2 વખતનું વિકલન એ તમને કોણીય પ્રવેગ આપે. અહીંયા ઉપર લખી શકીએ આપણે I = d² θ dt² = -MB sin θ. તમારી બુકમાં I ની જગ્યાએ J લખેલો છે તો J રાખજો, વાંધો નહીં, બરાબર છે. 11મા ધોરણમાં આપણે I વાપરતા હતા, અહીંયા આપણે J વાપરીશું. એટલા માટે J વાપરીશું કે અહીંયા વિદ્યુત પ્રવાહ માટે આપણે I વાપરીએ છીએ. તો J શું છે? તમારી જડત્વની ચાક માત્રા. જડત્વની ચાક માત્રા અને કોણીય પ્રવેગનો ગુણાકાર એ પણ તમને ટોર્ક જ આપે. તમારી બુકમાં J લખેલો છે, આપણે J વાપરીશું. ઓકે, ચાલો આના પરથી આપણે d² θ dt² ને કરતા બનાવું તો શું થશે? -MB J sin θ. ઓકે, d² θ dt² - MB J sin θ. હવે આપણે આ સમીકરણમાં શું કરીએ? જે sin θ છે, જો ખૂણો ખૂબ નાનો હોય, જે ભ્રમણ કર્યું છે સોએ એનો ખૂણો ખૂબ નાનો હોય તો સંતુલન વહેલું જ સ્થપાઈ જાય, જલ્દી ખૂણો 0 ડિગ્રીનો. તો આપણે એવું લઈ લઈએ કે ખૂબ જ નાના ખૂણા માટે તમે એવું લખી શકો sin θ = θ. sin θ નું જે મૂલ્ય છે એ થીટા જેટલું થાય એવું લખી શકાય. તો અહીંયા આપણે sin θ છે એની જગ્યાએ શું લખી શકીએ? થીટા. તો તમારું સૂત્ર શું થઈ જશે? d² θ dt² = -MB J θ. ઓકે, તો આ સમીકરણને આપણે ચાક ગતિના સમીકરણ સાથે સરખાવીએ તો ત્યાં એવું આવતું હતું d²x dt² = -ω²x. હવે તમે ભણીને આવ્યા 11મા ધોરણમાં d²x dt² = -ω² × x. આ સૂત્ર સાથે આ સૂત્રને સરખાવું તો મને ઓમેગાની જગ્યાએ શું મળે? ω². જો માઇનસ નિશાનીની માઇનસ નિશાની છે, d²x dt² ની જગ્યાએ શું છે? d² θ dt². તો -MB J × θ. x ની જગ્યાએ અહીંયા શું છે? θ. તો એને આની સાથે સરખાવું તો ω² બરાબર મને અહીંયાથી શું મળશે? MB J. આવું મળશે. ω² બરાબર અહીંયાથી શું મળશે? MB J. વર્ગમૂળ કાઢીને તો ઓમેગા બરાબર શું થશે? √MB J. ઓકે, ઓમેગા બરાબર શું થાય? 2πf માટે
MB ના છેદમાં J 2 પાઈ F માટે F બરાબર શું થશે 1/2 પાઈ √MB ના છેદમાં J. આ તમારું શાનું સૂત્ર આવી ગયું? રેખીય આવૃત્તિનું સૂત્ર આવી ગયું. આવર્તકારનું સૂત્ર પૂછાય તમને તો આવર્તકાર શું થાય? રેખીય આવૃત્તિનો વ્યસ્ત. તો આનો વ્યસ્ત કરો તો T આવર્તકાર મળશે 2 પાઈ √J ના છેદમાં MB. ઓકે, ઉલટાઈ જશે આ વસ્તુ, ઉલટાઈ જશે, 2 પાઈ ઉલટાઈ જશે. તમને ખબર છે ટાવ ઇઝ ઇક્વલ ટુ 1/f, 1/f કરશો તો આ ઉલટાઈ જશે. ઓકે, તો આ તમારું પુનઃસ્થાપક તર્કનો ઉપયોગ કરીને આવર્તકાર અને આવૃત્તિના સૂત્રો છે. કેટલીક વાર તમને એક્ઝામ્પલમાં શું કરે, આવર્તકાર આપેલો હોય, જડત્વની ચાક માત્રાનું મૂલ્ય આપેલું હોય અને ચુંબકીય ડાયપોલ મોમેન્ટનું મૂલ્ય આપેલું અને ચુંબકીય ક્ષેત્ર શોધવાનું પૂછાય. તો આ સૂત્ર તમને કામ લાગે જ્યારે તમારે ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય. આના પરથી ચુંબકીય ક્ષેત્રને કરતા બનાવો આ શું થશે? T² = 4 પાઈ સ્ક્વેર J ના છેદમાં MB. આવું સૂત્ર બને. બંને બાજુ વર્ક કરી દીધો. આના પરથી B ને કરતા બનાવો તો B બરાબર શું થશે? 4 પાઈ સ્ક્વેર J ના છેદમાં M × T². આ તમારા ચુંબકીય ક્ષેત્ર માટેનું સૂત્ર જે તમારી બુકમાં પણ આપેલું છે. કેટલું? 4 પાઈ સ્ક્વેર J ના છેદમાં MT². ઓકે, તો આ થિયરી તમારી સેકન્ડ નંબરની થિયરી. હવે ત્રીજી થિયરી તમને પૂછાય ડાયપોલમાં અથવા ચુંબકીય સોયમાં સ્થિતિ ઉર્જા કેટલી સંગ્રહ પામે. તો આપણને ખબર છે કે ચુંબકીય સોયને θ1 થી θ2 જેટલા ખૂણાએ તમારે ભ્રમણ કરાવવી. θ1 ખૂણાથી θ2 જેટલા ખૂણા પર તમે જો ભ્રમણ કરાવો તો એના અંદર સ્થિતિ ઉર્જા સંગ્રહ પામે. અથવા સિમ્પલ વાત કરીએ, સૂક્ષ્મ dθ જેટલા ભ્રમણ કરાવવા માટે એના પર તમારે કંઈક કાર્ય કરવું પડે. કોઈ પણ ચુંબકીય સોય હોય, આપણે જે આગળના ચેપ્ટરમાં વાત કરેલી કેપેસિટન્સમાં જે રીતે સ્થિતિ ઉર્જાની, એ જ રીતે અહીંયા પણ કે dθ જેટલું ચુંબકીય સોયનું ભ્રમણ કરાવવા માટે ચુંબકીય સોય પર કાર્ય કરવું પડે. લખી શકો dθ જેટલું ચુંબકીય સોયને ભ્રમણ કરાવવા માટે સોય પર કાર્ય કરવું પડે. બરાબર છે. અને એ કાર્ય તમારું સૂક્ષ્મ કાર્ય હોય તો dw બરાબર શું થાય? ટાવ × dθ. 11મા ધોરણમાં આપણે ભણીને આવીએ કાર્ય બરાબર ટાવ × dθ. ચાલો, ટોર્કનું મૂલ્ય કેટલું છે? MB sin θ. તો MB sin θ dθ. બરાબર છે. માની લો કે મારે કુલ કાર્ય શોધવું હોય તો આ સમીકરણનું શું કરવું પડે? મારે સંકલન કરવું પડે. માની લો કે મારો ખૂણો θ1 હોય ત્યાંથી θ2 થતો હોય તો મારે θ1 થી θ2 પણ અહીંયા સંકલન કરવું પડે. તો સંકલન dw બરાબર ઇન્ટિગ્રેશન MB sin θ dθ. ખૂણો તમારો θ1 થી θ2. બરાબર છે. ચાલો સંકલન કરીએ. dw નું સંકલન શું થશે? w. અહીંયા આવશે MB તમારો કોન્સ્ટન્ટ, sin θ નું સંકલન થાય માઇનસ cos θ. ખૂણો આવશે તમારો θ2 થી θ1. લિમિટ મૂકીએ, અપર લિમિટ અને લોઅર લિમિટ. માઇનસ cos θ2, લોઅર લિમિટ માઇનસ cos θ1. ઓકે, અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ. ઓકે, તો આ શું થઈ ગયું તમારું? MB માઇનસ cos θ2 પ્લસ cos θ1. માટે સૂત્ર આવ્યું તમારું MB cos θ1 માઇનસ cos θ2. ઓકે, અને આ જે કાર્ય છે એ જ તમારું સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે. તો MB = cos θ1 માઇનસ cos θ2. બરાબર છે. આ તમારી સ્થિતિ ઉર્જાનું સૂત્ર છે. આના સ્પેશિયલ કેસ આપણે વિચારીએ. માની લો કે θ બરાબર 0 ડિગ્રી થી θ બરાબર θ ડિગ્રી સુધી ભ્રમણ થતું હોય તો તમારું θ1 0 અને θ2 તમારું θ ડિગ્રી. તો અહીંયા તમારું સૂત્ર શું થઈ જશે? MB cos 0 ડિગ્રી માઇનસ cos θ. માટે આ સૂત્ર આવશે તમારું MB 1 માઇનસ cos θ. આ પણ તમારી સ્થિતિ ઉર્જા થઈ ગઈ. સ્પેશિયલ કેસ એટલે 0 ડિગ્રીથી તમારું ભ્રમણ થાય છે અને θ સુધીનું ભ્રમણ થાય. 0 થી θ થાય તો સ્થિતિ ઉર્જા કેટલી સંગ્રહ પામે? MB 1 માઇનસ cos θ. માની લો કે હજુ કોઈ સ્પેશિયલ, આપણે ધારો કે θ1 થી θ2 નથી લેતા, લિમિટ વગરની વાત કરીએ, સિમ્પલ સંકલનની વાત કરીએ. માની લો કે આપણે લિમિટ નથી લેતા તો સીધું સૂત્ર તમારું શું હશે? W નું માઇનસ MB cos θ. આવું આવશે માઇનસ MB cos θ. આપણે લિમિટ નથી મૂકતા તો તમારું સૂત્ર શું આવશે? માઇનસ MB cos θ. હવે cos θ છે તો કયો પ્રોડક્ટ કહેવાય? ડોટ પ્રોડક્ટ. તો માઇનસ m.b એવું કહી શકાય સદિશ સ્વરૂપે m.b. ઓકે, cos θ છે તો m.b લખી શકાય. અને એ તમારી શું છે? સ્થિતિ ઉર્જા. તો માઇનસ m.b સ્થિતિ ઉર્જા આવશે. ઓકે, MB cos θ માઇનસ m.b. તો આપણે સ્થિતિ ઉર્જા વિદ્યુત ક્ષેત્રમાં જોયેલી.
યુ ઇઝ ઇક્વલ ટુ માઇનસ પી ડોટ ઈ જેટલી આવતી હતી. તો એના સમતુલ્ય આવી ગઈ સ્થિતિ ઉર્જા. જે રીતે વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલને મૂકતા હતા અને એના અંદર જે સ્થિતિ ઉર્જા સંગ્રહ પાવતી હતી, ચેપ્ટર નંબર 2 માં આપણે આ સૂત્ર તાળવેલું, એ જ રીતે અહીંયા પણ સ્થિતિ ઉર્જા કેટલી આવશે? માઇનસ એમ ડોટ બી જેટલી. ઓકે, સ્પેશિયલ કેસને વિચારીએ. માની લો કે થીટા બરાબર 0 ડિગ્રી હોય, થીટા બરાબર 0 ડિગ્રી એટલે કે ડાયપોલ સંતુલન અવસ્થામાં છે ત્યારે સ્થિતિ ઉર્જા. તો cos થીટા બરાબર કેટલા થશે? cos 0 ની કિંમત 1, તો યુ નું મૂલ્ય કેટલું આવશે તમારું? માઇનસ એમબી, એટલે કે લઘુત્તમ સ્થિતિ ઉર્જા આવશે. માઇનસ એમબી એટલે કેવી? લઘુત્તમ સ્થિતિ ઉર્જા. લઘુત્તમ સ્થિતિ ઉર્જા હોય ત્યારે તમારો જે સોય છે એ મહત્તમ સંતુલન અવસ્થામાં કહેવાય. મહત્તમ સંતુલન અથવા મહત્તમ સ્થાયી અવસ્થા. કઈ અવસ્થામાં? જો શું કીધું છે? સ્પેશિયલ કેસનો વિચાર કરીએ. અહીંયા થીટા બરાબર 0 લે, થીટા બરાબર 0 એટલે ચુંબકીય સોય આ સ્થિતિમાં, ત્યારે એની સ્થિતિ ઉર્જાનું મૂલ્ય લઘુત્તમ મળશે, માઇનસ એમબી મળશે. ઋણ મળે છે એટલે લઘુત્તમ. લઘુત્તમ સ્થિતિ ઉર્જા એનો મતલબ શું છે? કે સોય તમારી મહત્તમ સ્થાયી અવસ્થામાં છે, એટલે કે ભ્રમણ એનું થઈ શકે એવું નથી. માની લો કે થીટા બરાબર 180 ડિગ્રી છે. થીટા બરાબર કેટલા છે? 180 ડિગ્રી. 180 ડિગ્રી હોય તો cos 180 ની કિંમત -1, માઇનસ અને આ માઇનસ પ્લસ, એટલે યુ બરાબર શું થઈ જશે? તમારા એમબી, એટલે મેક્સિમમ સ્થિતિ ઉર્જા આવી. મેક્સિમમ સ્થિતિ ઉર્જા હોય એનો મતલબ કે એનું ભ્રમણ મેક્સિમમ થાય. મેક્સિમમ થાય એટલે સોય તમારી મહત્તમ અસ્થાયી અવસ્થામાં કહેવાય. કઈ અવસ્થામાં? મહત્તમ અસ્થાયી અવસ્થામાં છે એમ કહેવાય. બરાબર છે? આ તમારી 0 ડિગ્રી પર સોય છે. આ સોયનો એન ધ્રુવ, આ તમારો એસ ધ્રુવ. થીટા બરાબર 0 ડિગ્રી પર છે એનો મતલબ કે સોય સંતુલનમાં છે. સંતુલનમાં છે એટલે એને કઈ અવસ્થા કહેવાય? મહત્તમ સ્થાયી અવસ્થા. 180 ડિગ્રી એટલે પ્રતિ સમાંતર ગોઠવાય. પ્રતિ સમાંતર ગોઠવાયેલી હોય એટલે એને ભ્રમણ કરવા માટે આખો 180 ડિગ્રીનો ખૂણો, એટલે અસ્થાયી અવસ્થા મેક્સિમમ કહેવાય. એના અંદર સ્થિતિ ઉર્જા મેક્સિમમ સંગ્રહ પામી. સ્થિતિ ઉર્જા શું કહેવા માંગે છે? આ વસ્તુ તમને હું એકદમ ડિટેલમાં સમજાવું. આ વસ્તુ શું છે? માની લો કે ચુંબકીય સોય તમારી આ રીતે હતી, બરાબર છે? 0 ડિગ્રીના ખૂણા પર, 0 ડિગ્રીના ખૂણા પર, તો એના પર સ્થિતિ ઉર્જા કેટલી આવી? માઇનસ એમબી. માઇનસ એમબી એટલે કે એકદમ ઓછી સ્થિતિ ઉર્જા છે, લઘુત્તમ. લઘુત્તમ સ્થિતિ ઉર્જા સંગ્રહ પામેલી છે એટલે એનું ભ્રમણ ઓછું થશે, પુનઃસ્થાપક ટોર્ક ઓછું ઉદ્ભવશે, એટલે એની સંતુલન અવસ્થા કેવી કહેવાય? મહત્તમ સ્થાયી અવસ્થા કહેવાય. મહત્તમ સંતુલન કહેવાય 0 ડિગ્રી. જ્યારે 180 માંથી એને ફરીથી પાછું 0 ડિગ્રી આવવું હોય, 180 એટલે પ્રતિ સમાંતર ગોઠવાયેલી છે. પ્રતિ સમાંતર માંથી એને પાછું આ રીતે ફરવું હોય તો એના અંદર સ્થિતિ ઉર્જા વધારે સંગ્રહ પામે, એટલે એની સ્થિતિ ઉર્જા કેવી કહેવાય? મહત્તમ. પ્લસ એમબી આવી. પ્લસ એમબી આવી એટલે મહત્તમ સ્થિતિ ઉર્જા આવી, એટલે મહત્તમ અસ્થાયી સંતુલન કહેવાય. આ જે પ્રતિ સમાંતર ગોઠવવાની સ્થિતિ છે એને કઈ કહેવાય? મહત્તમ અસ્થાયી સંતુલન અવસ્થા. અસ્થાયી માંથી સ્થાયી થવા માટે એને વધારે ઉર્જા ગુમાવવી પડે, એટલે એના પર ઉર્જાનો સંગ્રહ વધારે થયેલો છે, એને વધારે ઉર્જા ગુમાવવી પડશે અહીંયાથી આ રીતે પાછું ફરવામાં. બરાબર છે? આ એક થિયરી તમારી સ્થિતિ ઉર્જાની છે એમ ડોટ બી જેટલી, જે વિદ્યુત ક્ષેત્રને સમતુલ્ય છે. હવે આપણે થોડી ચર્ચા કરીએ. વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર અથવા વિદ્યુત અને ચુંબકત્વ એકબીજા સાથે સામ્યતા કઈ રીતે ધરાવે છે, એમાં સરખું શું આવે છે? તમને કોષ્ટક આપેલું છે બુકમાં. જો વિદ્યુત ક્ષેત્રમાં જે ભાગ ઈ ભજવતો હતો, ચુંબકીય ક્ષેત્રમાં એ ભાગ કોણ ભજવે છે? બી. આ તમારું વિદ્યુત ક્ષેત્ર આવતું હતું, અહીંયા શું આવશે? ચુંબકીય ક્ષેત્ર. બીજી વાત કરીએ ડાયપોલ મોમેન્ટ. ત્યાં શું આવતી? ડાયપોલ મોમેન્ટ પી. અહીંયા ડાયપોલ મોમેન્ટ શું આવશે? ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એમ. બરાબર છે? ત્યાં કોન્સ્ટન્ટ શું આવતો હતો? કે અથવા 1/4πε0 આવતો હતો. અહીંયા કોન્સ્ટન્ટ શું આવે છે? μ0/4π. અહીંયા પણ એવો કોન્સ્ટન્ટ આવે છે. બીજી વાત કરીએ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય બી. સોલેનોઇડમાં આપણે વાત કરેલી, શું આવેલું? અહીંયા પહેલા વિદ્યુત ક્ષેત્રની વાત કરીએ. વિદ્યુત ક્ષેત્ર માટે અક્ષ પરના બિંદુ માટે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય આવતું હતું 2kp/r3. બરાબર છે? અહીંયા તમારું ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય આવતું હતું, ગઈકાલે આપણે સોલેનોઇડ માટે ગણેલું, 2m/r3 μ0/4π. તો આના જેવું જ આવે છે. ત્યાં વિષુવ રેખા પર શું સૂત્ર આવતું હતું? kp/r3. બરાબર છે? અહીંયા વિષુવ રેખા પરના બિંદુ માટે સૂત્ર શું આવતું હતું? m/r3 μ0/4π. બરાબર છે? એના જેવું જ આવે છે, pm/r3 અને કોન્સ્ટન્ટ ની જગ્યાએ કોન્સ્ટન્ટ. તો આ સામ્યતા છે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર સાથે સમાન સામ્યતા ધરાવતા સૂત્રો. પછી અહીંયા શું આવે છે? ડાયપોલ આવે છે, પ્લસ અને માઇનસ વીજભાર, પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ. અહીંયા શું આવે છે? ચુંબકીય સોય અથવા દ્વિધ્રુવી આવે છે.
બરાબર છે. દ્વિધ્રુવી એન અને એસ ધ્રુવ ધરાવતી તમારી ચુંબકીય સોય. ઓકે, NS ધ્રુવ ધરાવતી તમારી ચુંબકીય સોય. અહીંયા શું આવતી હતી? ડાયપોલ આવે. તો વિદ્યુત અને ચુંબકત્વ એકબીજા સાથે આ રીતે સંકળાયેલા છે. હવે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે ચુંબકીય ક્ષેત્ર માટે ગોસના નિયમની વાત કરીએ. જે તે વિદ્યુત ક્ષેત્રમાં આપણે ગોસનો નિયમ વાત કરેલી કે બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું કુલ વિદ્યુત ફ્લક્સ, બરાબર, એ સિગ્મા ક્યુ અપોન એપ્સિલોન 0 ના ગુણોત્તર જેટલું હોય એવું આપણે સાબિત કરેલું. એ જ રીતે આપણે ચુંબકીય ક્ષેત્રમાં પણ ગોસનો નિયમ તારવવાનો પ્રયત્ન કરીશું. ઓકે, થેન્ક યુ.